હેલો લવરિયા, વેલકમ ટુ શ્વેતા જૈન ઓફિશિयल નામની यूट्यूब चैनल में हूँ તમારા બધાનું हार्दिक स्वागत करूँ छूँ। तो कैसे हैं मेरे प्यारे लवरिये, मैं आई हूँ आप सबको गुदगुदिया करने, आप सबको डबल मीनिंग जोक सुनाने। भावला, सूर्या, दिक्का, रविडा, विवेकिया, किसनिया, गांडा, मेहुलिया અને ખાસ મારા વાલા નીલિયા જૈનકા અને એની વાલી ભારતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો। ચેનલમાં નવા છો, પહેલી વાર તમે જોક સાંભળો છો સરસ મજાના, તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો, તમને બહુ મજા આવશે કેમ કે વિડિયા છે ડબલ મીનિંગ, મજા આવશે, સબસ્ક્રાઇબ કરી નાખો। એક બેનના વર શાયર હતા, તો એને શાયરીની અંદાજમાં શિયાળો હાલે છે એટલે રોમેન્ટિક ઘરવાળીને કીધું, તારું ગૃહ કાર્ય પતી ગયું હોય તો ઉપરના રૂમમાં આવજે ને, થોડીક સાંસારિક પ્રક્રિયા કરવી છે, મનને આનંદમાં લાવવું છે। તરત જ એની ઘરવાળીએ કીધું કે મારી પાસે નુગરા સીધે સીધું બોલ કે તને મન થયું છે અને ઉપરની ઓયડીમાં મારે આવવાનું છે। પતિએ પત્ની સામું જોઈને કીધું કે તું તો મને હવે જરાય પ્રેમ કરતી નથી, પેલા જેવું કાંઈ રહ્યું નથી। તરત જ ઘરવાળીએ એના 6 છોકરા સામું જોઈને કીધું કે આ બધાય તમે બારે બજારમાંથી વેચાતા લઈને આવ્યા છો? દર વર્ષે નવો પલંગ લઈ છી, દર વર્ષે એક એક છોકરો આપું છું, આ શું છે બધું? સાસુ અને વહુ બે બેઠા હતા। જ્યારે કોઈ બેઠું હોય ને ત્યારે જ બધી પતેડી ખંડાતી હોય। અચાનક જોરથી હવા આવી એટલી વારમાં સાસુનો ઘાઘરો ઊંચો થઈ ગયો અને વહુએ કીધું, સાસુ કે અહીંયા ઘાઘરો ઊંચો થયો, ન્યા કોને પગે લાગસ? વહુ બોલી, મારા પતિની જન્મભૂમિને અને મારા સસરાની રણભૂમિને। સુહાગરાતને દિવસે પપ્પુ એની પત્નીને આંખે ચૂમતો હતો। પપ્પુએ કીધું કે આંખ છે ને, આંખ મારી દીકુડી, એ જિંદગીની એક બુક છે। અને પત્ની કે હવે મૂકો ને બુકને, નીચેની લાઇબ્રેરીમાં આગ લાગી છે અને તમે બુકને લઈને બેઠા છો। એક દિવસ એક લવરિયો અને લવરી અંધારામાં રાત્રે ગાર્ડનમાં ગયા અને ગાર્ડનમાં બગીચામાં પ્રેમ લીલા કરતા હતા, કામકાજ કરતા હતા। છોકરો કે લાઈટ હોત ને તો બહુ મજા આવી જાતો, લાઈટ જ નથી। છોકરી કે લાઈટ હોત ને તો મને મજા આવે, પણ તમે ક્યારના ઉતા આ ઘાસને કેમ બકા ભરો છો? ક્યારના તમે ઘાસને બકા ભરો છો? ઈ કે ઘાસ હતી। આપણો મિત્ર જ્યારે પ્રગતિ કરે ને ત્યારે ગર્વથી કહેવાનું કે વાહ, આ મારો મિત્ર છે, અને જ્યારે મુશ્કેલીમાં હોય ને ત્યારે કહેવાનું કે ઘેલ સફા, મને પૂછીને ગયો તો તું તારી મરાવા, હવે ભોગવ, મારે હું? પત્નીએ કીધું, આ થોડુંક અંદર, આ થોડુંક બારે, આ થોડુંક ડાબી બાજુ, આ થોડુંક જમણી બાજુ। પતિએ કીધું કે તું અહીંયા સુહાગરાત મનાવવા આવી છો કે પાર્કિંગ કરાવવા આવી છો મને? લવરિયાઓ, ગાડી ગમે એટલી રૂપાળી હોય, ધોળી ધોળી હોય, સુંદર મજાની ચમકતી હોય, પણ એનું સાયલેન્સર હંમેશા ગાળવું જ હોય, અને આ વાત ગાડી માટે નથી। હું એકવાર દુકાનમાં સાડી લેવા ગઈ, મેં સાડીવાળાને કીધું કે આ સાડીમાં એ કોઈ કાણું તો નથી ને? તો સાડીવાળાએ મને એવું કીધું કે મેડમ, એક કાણું તો બતાવો, હું તમને 2 સાડી એમનેમ આપી દઈશ। પછી ઘરે આવીને ભાવલારે બેઠીને ત્યારે સમજાણું કે આ સાડીવાળો કયા કાણાની વાત કરતો હતો। આજકાલના છોકરાઓને કુંવારી છોકરીઓ કરતા ભાભીઓ બહુ વધારે ગમે છે। એટલે એક છોકરીએ છોકરાને પૂછ્યું કે તમને ભાભીઓ કેમ આટલી બધી ગમે છે? તરત જ ભાવલા જેવા લખણ ખોટા છોકરાએ કીધું કે ના હોગા ખૂન ખરાબા, ના હોગા શોર શરાબા, ના હોગા ખૂન ખરાબા, ના હોગા શોર શરાબા, ઓનલી લપા કે ધૂમ ધડાકા। અને પરણેલી ભાભી હારે કરવા માટે લાયસન્સની જરૂર હોતી નથી।
એટલું સાંભળ્યો ને ત્યાં છોકરી બેભાન. ભૂરીએ કીધું, જિમ્મેદારી પર એક સરસ મજાનું વાક્ય બોલને ભાવલા. ભાવલો કે, જો તારા આ બ્લાઉઝના 4 બટનમાંથી 3 બટન તૂટી જાય તો એક બટન ઉપર કેટલી બધી જવાબદારી આવી જાય. આને કહેવાય જવાબદારી. પપ્પાએ કીધું, શું થયું બેટા, કેમ આટલો બધો ઉદાસ છો? તું મને કે તારે હું જોઈ છે? એના બેટો કે, ના પપ્પા, મારે તમને કાંઈ નથી કેવું. અરે ઈ કે તારો બાપ હજુ જીવે છે. તરત જ બેટાએ કીધું, તારી ભાભી છે ને ગાંડા આઈફોન માંગે છે. લે, તું મને દોસ્ત માનસ ને, લે કીધું, હવે લાવો ફોન લેવાના પૈસા. એ कलयुग है मेरा भाई, ये कलयुग है. तू आंसू पहुंचते रह जाएगा और कोई दूसरा तेरी गर्लफ्रेंड के होठ चाट जाएगा. आंसू मत पहुंच, लिपस्टिक चाट. ભાવલાએ કીધું, હું જ્યારે કોઈ છોકરીના પ્રેમમાં પડીશ એને પહેલી વાર ઓયો લઈને જઈશ ને એટલે છોકરી કપડાં કાઢતા એમ જ કહેશે કે જાનુ કોઈને કહેતા નહીં હો, કોઈને ખબર ન પડતા કે હું તમારી ગર્લફ્રેન્ડ છું. ભાવેશ કે જાન, હું આ વાત કોઈને નહીં કહું, કેમ કે કોઈ વિશ્વાસે નહીં કરે કે મારી પાસે માલ છે અને હું એનો ઓયો લઈને આવ્યો છું. એક વાર ભાવલાની પાડોશી ભાભીએ કીધું કે ભાવલા, તારા લગ્ન ક્યારે છે? ભાવલો કે 5 વર્ષ પછી છે ભાભી. હજી તો હુંય નાનો છું અને મારો પોપટેય નાનો છે. હજી મારે ભણવાનું બાકી છે. ભાભી કે તારે લગ્નનો ને બીજો બધો એક્સપિરિયન્સ જોતો હોય તો તું મને કહેજે. ભાવલો કે એવું કેમ? તો કે એમાં એવું છે ને, તારા ભાઈ આખું વરસ મુંબઈ રહે છે એટલે વાહેથી હું તને એક્સપિરિયન્સ આપીશ બરોબરનો. પતિએ પત્નીને પૂછ્યું કે બેબી, તારા હારે લગ્ન કરીને મને બહુ મજા પડી ગઈ હો, છૂટી ગયો હું. પત્ની કે, ઓ એવું તો શું થઈ ગયું? તો કે અરે ગાંડી, તારા હારે લગ્ન કર્યા ને એટલે બધા જન્મની જે સજા હોય ને એ આ જન્મમાં જ મળી ગઈ. હું તો સજા પૂરી કરી લઈશ, આવતા જન્મમાં પછી મજા આવશે. એક છોકરીએ બીજી છોકરીને કીધું, હું કાર નીચે આવી જાઉં ને તો સ્કૂલમાં રજા, 1 મહિનો રજા. બીજી છોકરી કે, હું ટ્રક નીચે આવી જાઉં ને, ટ્રક બહુ મોટો બધો હોય તો મારે 3 મહિનાની રજા. એક છોકરો કે તમે 2 જણિયું મારા નીચે આવી જાવ, 9 મહિનાની રજા ન રખાવી દઉં ને તો મારું નામ ફેરવી નાખજો. એક મોટી બધી બિઝનેસ પાર્ટી થવાની હતી. બિઝનેસ પાર્ટીના કાર્ડમાં એવું લખ્યું હતું કે બધાએ બ્લુ ટાઈ પહેરીને આવવાનું રહેશે. એ પાર્ટીનો કોડ હતો બ્લુ ટાઈ. તરત જ ભાવલો બ્લુ ટાઈ પહેરીને ગયો. પછી ન્યાયને બધાને જોયા ને તો બધાએ શર્ટ પેન્ટ ને ચડ્ડીએ પહેરી હતી. ભાવલો ખાલી ટાઈ પહેરીને હાઈલો ગયો. અનુભવી ડ્રાઈવરો ભારે મોટા વાહનો, પાછળથી મોટા ઠાઠાવાળા વાહનો હોય ને એ એકદમ આસાનીથી અને સરસ રીતે હલાવી લે. આ વાત ગાડી માટે નથી, વાહન માટે નથી થતી. એકદમ હેવી ડ્રાઈવર જોઈ, બાકી આ કોઈ દી કાબુમાંય ન થાય. ગાડી અને લાડી. છોકરીએ કીધું હાય તો છોકરો કે હેલો. છોકરી કે સપના કોણ છે? છોકરો કે અરે અમે ખાલી દોસ્ત છીએ. છોકરી કે હરામખોર, મમ્મી છે મારી, મેસેજ કરવાનું બંધ કરી દેજે. એટલે છોકરીની માય ચાલુ હતી ઈ છોકરાને. એક વાર બાપાએ મન્યાને કીધું કે બેટા, હું તારા માટે છોકરી જોઈને આવ્યો છું. એક મજાની સરસ મજાની રૂપવતી છે, એના હારે લગ્ન કરી લે. મન્યો કે પપ્પા, તમે મારા માટે છોકરી ના ગોતો, મેં ગોતીને રાખી છે અને અત્યારે ગર્ભવતી છે. એનો બાપ ગોતી એવો રૂપવતી અને આ ગોતી એવો ગર્ભવતી. લગ્ન પહેલા જ બધા કામકાજ કરી નાખે.
કાલે ભાવલાએ એના બાજુવાળા ભાભીને સ્માઈલ આપી. ભાભીએ સ્માઈલ આપી એટલે ભાવલાએ કાઢી 50 રૂપિયાની નોટ અને એના ઉપર મોબાઈલ નંબર લખીને ભાભીને દઈ દીધા. ભાભીએ ઈ 50 રૂપિયાની પાણીપુરી ખાઈ લીધી. પાણીપુરી વાળાની ઈ નોટ આપી. હવે ભાવલાને પાણીપુરી વાળો મેસેજ કર્યા કરે કે ભાભી કેવી લાગી પાણીપુરી, કેવી લાગી પાણીપુરી. એટલે ભાવલાને કઈ આવા ગાંડા કાઢમાં હાચા ને ખોટા. ભાભીયું હોય કે છોકરીયું પૈસા વાપરવા આટલું જ બોલતી હોય. હા, ભાભીને તો એના ઘરવાળા કમાતા હોય એટલે ઈ તો શોખીન હોય એટલે બોલતી હોય. તો આજના સરસ મજાના ડબલ મીનિંગ જોક્સ તમને કેવા લાગ્યા? ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. ગુજરાતી વ્લોગ હું બનાવતી હોય પણ ગુજરાતી વ્લોગ તમને જોવા ગમતા નથી, પછી અમે લોકો હવે હિન્દી વ્લોગ બનાવી છીએ. કેમ કે ગુજરાત વાળાને હું વાદ વિવાદ વિરોધ આ બધું બહુ ગમે. ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દો.